ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ભોલાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત રૂપે સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપવા હેતુ ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે લક્ષ્મીનારાયણ દેવ કોલેજના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ પણ હાથમાં ઝાડુ પકડી સફાઈ અભિયાનના સહભાગી બન્યા હતા। ભોલાવની નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં પડેલો કચરો તેમજ પ્લાસ્ટિકને એકત્ર કરી લોકોને માર્ગ ઉપર કચરો નહીં ફેંકવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડોક્ટર નિધિ ચૌહાણ, નિશી દેસાઈ, જાબેર તસ્નેમ તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, ભોલાવના સરપંચ નિમિષાબેન, ઉપસરપંચ યુવરાજસિંહ, તાલુકા પંચાયત સભ્ય યોગિતાબેન, પંચાયત સભ્ય બાબુભાઈ પ્રજાપતિ અને પંકજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ભોલાવની આજુબાજુના વિસ્તારને આજે અમે સાફ સફાઈ નું એક બિરુદ કામ હાથ ધર્યું છે અને અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ તથા ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યોએ સારો એવો સહકાર આપ્યો છે અને આ કાર્યને આગળ વધાર્યું છે। અને આજે સમાજને એ જ ઇન્ફોર્મેશન આપવા માંગીએ છીએ કે દરેક લોકોએ પહેલાં પોતાના ઘર અને પોતાના ઘરની આજુબાજુ સફાઈ રાખવી જોઈએ અને કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ અને સ્વચ્છ ભારતનું જે આ મિશન છે એને આપણે આગળ ધપાવવું જોઈએ, તેથી જ ભારત આખું આપણું સ્વચ્છ બનશે।